હજી એવા પેલા રે જંગલા યજમાલ ફરવા લાગ્યા હજી એવા પેલા રે જંગલે ભેરવો બોલ્યો રે હજી એવા બીજા રે જંગલા યજમાલ ફરવા લાગ્યા હજી એવા બીજા રે જંગલે મોરલા બોલ્યા રે હજી એવા જંગલ રે કેડે રે જંગલ અમે ફરવા લાગ્યા હજી એવા ત્રીજા રે જંગલે દેવળ મારે નજરે હોયા એ દર્શન કેવી રીતે જોને થાય રે ત્રીજા રે એ જંગલે દેવળ મારે નજરે ચડે જંગલ જંગલ ભટકો સામે ધોળી જાફર કે છે તો લાવ ત્યાં મંદિર છે મંદિરની અંદર પૂંજારી મહારાજ બેઠા છે પૂંજારી મહારાજને જઈને બોલો અરે પૂંજારી મહારાજ અટમાળા પટમાળા અરે ભાઈ પૂંજારી મહારાજ પપૈયાની પીળી માળા અરે પૂંજારી મહારાજ ઉઠો વારા પછી વારો એ ભાઈ શેલાભાઈ શેલા અડધી રાઈતે મધ રાઈતે આપડી ડેલીએ કોણ જોતો હોય તો देखना पड़ेगा बोलो पुंजारी महाराज छो अरे पुंजारी महाराज तुम्हारा गुरु क्या है गुरु भर निंदर में सो रहे हैं तो उठाड़ो है ना जाओ वो उठते नहीं है तो हूँ जाओ जो ने उसको करंट देना पड़ता है ये हमना शिवरात्रि के ने એટલે ગાંજો બહુ પી ગયા था बराबर છે अरे पुंजारी महाराज हां उठाड़ो जाग से जाओ શું કામ છે जाग कार काम છે તમ જગાડો તો ખરા એને क्या काम है કામ છે પુંજારી महाराज પછી તમને બેયને હું કહું પેલા જગાડો એને જાઓ એવું છે હા ગુરુજી જાગો કઈક જાગો હવે કોક આવ્યું છે સીતારામ ભગત सीताराम भगत હું આવ્યા अरे पुंजारी महाराज હા કયા ભગવાનનું મંદિર છે ભગવાનનું કેમ તો રાખવું છે રાખવું નથી પુંજારી महाराज હજી અમે જ આવ્યા છીએ કયા ભગવાનનું મંદિર છે શેલા જોતો હોય નહીં હે ભોળાભાઈ છે ને પાર્વતીબેન છે પુંજારી महाराज ભોળાનાથનું મંદિર હોય હા તો મારે તપ કરવું છે ભોળાનાથનું ભગત તમારે તપ કરવું હોય તો આમ જો મેઇન રોડ પડે જ છે ત્યાં જઈને તપ કરો તાપ નહીં પુંજારી महाराज તો ભોળાનાથનું ભજન કરવું છે મારે ભજન કરવું છે તો અમે હું પાવડા કરી છે ભજન નથી કરતા એમ હું ક્યાં કહું છું પુંજારી તો महाराज કેમ કયો છો પણ મારે ભોળાનાથની ભક્તિ કરવી છે થોડીક જગ્યા આપો મને એટલે હું ભક્તિ કરી લઉં જગ્યા તમને બધી મારે દેવી જ છે પણ એટલો બધો ખાટો ખાટો ગંધાશો કેમ અરે પુંજારી महाराज જંગલ જંગલ ભટકું છું ટીપું પાણી પીવા નથી મળ્યું સ્નાન કરવા પાણી ક્યાંથી મળે જંગલ જંગલ બેઠકો ને રાઈતે મને બેઠકો અરે પુંજારી महाराज તમે મને કઈક નદી બતાડો એટલે હું સ્નાન કરીને તમારી બાજુમાં બેસી જાઉં પાકું હા કઈ ખાખા ખોડા કરતા નહીં કાંઈ વસ્તુ છેલ્લા નદી બતાવી દે હાલું મંદિર અંદર આમ જો તમને નથી કહેતો ભગત બોલો પુંજારી महाराज આમ તમે જાઓ ને હા ત્યાં ગંગા આલી જાય એમ હા ગંગા અહીંથી જાય આમ હોરવી આમ તમે જાઓ ને એટલે ખાડેશ્વરી એલી જાય કઈ એમ હા
હા તે વાંધો નહીં. અને ભગત આમ તમે જાઓ ને આમ હા હે ત્યાં તાપી આલી જાય હા તે વાંધો નહીં પૂજારી મારા. તાપી નાતા હો બરાબર અને આમ જો શેમ્પુ બેમ્પુ નાખો છો ને નાખવાનું છે ને શેમ્પુ લકક હેન્ડલ સેન્ડલ હા ભાઈ હેન્ડલ સેન્ડલ શેમ્પુ લેતા જજો અને સાબુ કયો ગુરુજી લકક્સ 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 સાબુથી નાખજો બરાબર છીચા આલો કે દો એ એવા ખખડા રે ખખડા એ એવા ખખડા રે ખખડા ગંગા જમુના નાની એમાં સ્નાન રે એ કરે રે યજમાલ રાજવી અને તમે ધીમે ધીમે હાલો તાપી મારી માવડી રે એવા ખખડા રે ખખડા એ જાગો જાગો હરે ત્રિપુરારી જટાળા જોગંદર એ જટ વરસાવો ને જળ ધારી જટાળા જોગંદર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય
કાશી વિશ્વનાથના મંદિરની અંદર પહેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ તપ કરતા સત્તાય મારા ઇન્દ્રસને ઉની આંચ ના આવતી મૃત્યુ લોકનો કાળા માથાનો માનવી 12 વર્ષ નહીં 12 માસ નહીં ફક્ત 3.5 દિવસની અંદર પોપટના પિંજરાની માફક મારું ઇન્દ્રસન ડોલાઈ રહ્યો છે તો શું એને મારું ઇન્દ્રસન પડાવી લેવાની ઈચ્છા છે તો ચાલ તેમના ધરતી મસ્તક જુદા કરું ઇન્દ્રના મ્યાનમાંથી નીકળેલી શમશેર અત્યારે ઇન્દ્રને પણ દગો દઈ રહી છે જ્યારે જ્યારે કસારી ભરાણી ત્યારે ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ મને કીધું તું કે દેવાધિદેવ ઇન્દ્ર દેવ જ્યારે જ્યારે સંકટ પડે ને ત્યારે ત્યારે અમને યાદ કરજો તો ચાલ અત્યારે મારથી મોટા દેવ બ્રહ્માને બોલાવું હે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે આવજો તપોવની મોઢાળી આવજો ઇન્દ્રપુરી મોઢાળી ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવ્યા રે હે આવ્યા તપોવન મોજારી આવ્યા તપોવન મોજારી ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવ્યા રે અરે દેવેન્દ્ર અત્યારે તપોવન ની અંદર બોલાવવાનું કારણ તો જણાવો અરે બ્રહ્માંડ અધિપતિ દેવ બ્રહ્માના શરણમાં આ ઇન્દ્ર પણ આમ કરે છે આ દેવાદી દેવ બ્રહ્મા દેવ આપ તો અંતર્યામી છો ત્રિકાલ જ્ઞાની છો ભક્તોની વાત અંતરમાંથી જાણી શકો છો સત્તાય આ ઇન્દ્રની વાત કેમ ન જાણી શક્યા અરે દેવેન્દ્ર હું તમારા મુખેથી સાંભળવા માંગુ છું તો કાન ખોલીને વાત સાંભળો સામે કાશી વિશ્વનાથના મંદિરની અંદર પહેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ તપ કરતા સત્તાય મારા ઇન્દ્રસને ઉની આંચ ન આવતી મૃત્યુ લોકનો કાળા માથાનો માનવી 12 વર્ષ નહીં 12 માસ નહીં ફક્ત 3.5 દિવસની અંદર પોપટના પિંજરાની માફક મારું ઇન્દ્રસન ડોલાવી રહ્યો છે તો શું એને મારું ઇન્દ્રસન પડાવી લેવાની ઈચ્છા છે આ વાત વિશે કશું જાણતા હોય તો મને કહો નકર પછી મને રજા આપો તો તલવારને એક જ ઝાટકે ધરતી મસ્તક જુદા કરી આપના શરણમાં અર્પણ કરું અરે નહીં નહીં દેવેન્દ્ર આટલા બધા ક્રોધિત ન થાવ જેમ તમારું ઇન્દ્રાસન ડોલે છે એમ મારું બ્રહ્માંડ પણ ડોલે છે આ વાત વિશે હું કશું નથી જાણતો આ વાત વિશે કોણ જાણે છે મારાથી મોટા વિષ્ણુ ઓહો વૈકુંઠ અધિપતિ દેવ વિષ્ણુ અત્યારે જ મને બોલાવો એ હારે એવા બ્રહ્મા સમરે ને વિષ્ણુ આવજો હે આવજો આવજો તપોવન મોજાર રે વૈકુંઠ ના વાસી બ્રહ્મા સમરે ને વિષ્ણુ આવજો અરે વા બ્રહ્મા રે સમર ને વિષ્ણુ આવ્યા તપોવન મોજાલ રે વૈકુંઠ ના વાસી બ્રહ્મા રે સમર ને વિષ્ણુ આવ્યા હરે દેવ વિષ્ણુ અત્યારે તપોવન બોલાવવાનું કારણ અરે દેવ વિષ્ણુ કામ તો દેવ ઇન્દ્ર ને પડ્યા છે હરે દેવ ઇન્દ્ર અત્યારે તપોવન બોલાવવાનું કારણ અરે વૈકુંઠ અધિપતિ દેવ વિષ્ણુના શરણમાં આ ઇન્દ્ર પણ આમ કરે છે આ દેવાદી દેવ વિષ્ણુ દેવ આપ તો અંતર્યામી છો ત્રિકાલ જ્ઞાની છો ભક્તોની વાત અંતરમાંથી જાણી શકો છો સત્તાય આ ઇન્દ્રની વાત કેમ ન જાણી શક્યા હરે ઇન્દ્ર મારે તમારા મુખેથી સાંભળવું છે તો તમે પણ કાન ખોલીને વાત સાંભળી લો સામે કાશી વિશ્વનાથના મંદિરની અંદર પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરતા સત્તાય મારા ઇન્દ્રસને ઉની આંચ ન આવતી મૃત્યુ લોકનો કાળા માથાનો માનવી 12 વર્ષ નહીં 12 માસ નહીં ફક્ત 3.5 દિવસની અંદર પોપટના પિંજરાની માફક મારું ઇન્દ્રસન ડોલાવી રહ્યો છે
તો શું એને મારું ઇન્દ્રસન પડાવી લેવાની ઈચ્છા છે? આ વાત વિશે કશું જાણતા હોય તો મને કહો, નકર પછી રજા આપો તો તલવારને એક ઝાટકે ધરતી મસ્તક જુદા કરી આપના શરણમાં અર્પણ કરું. અરે દેવ ઇન્દ્ર, આટલો બધો ક્રોધ ના કરો. કેમ કે જેમ પણ તમારું ઇન્દ્ર ડોલે છે ને એમ જ પણ મારું વૈકુંઠ ડોલે છે. તો આ વિશે હું કાંઈ નથી જાણતો. તો આ વાત વિશે કોણ જાણે છે? મારથી મોટા સદાશિવ છે. ઓહો, કૈલાસ અધિપતિ શિવ શંકર, અત્યારે જ મને બોલાવો. અરે વાહ વિષ્ણુ રે બોલાવે સદાશિવ આવજો. એ આવો આવો તપોવન મોજાલ રે કૈલાસ ના વાસી, વિષ્ણુ રે સમરે સદાશિવ આવજો. અરે એવા વિષ્ણુ રે સમરે સદાશિવ આવ્યા. એ આવ્યા છે કઈ તપોવન મોજાળ રે વૈકુંઠ ના વાસી, વિષ્ણુ રે સમરે સદાશિવ આવ્યા. અરે દેવ વિષ્ણુ, અત્યારે મારી તપસ્યા ભંગ કરી અને તપોવનમાં બોલાવવાનું કારણ તો કહો. કામ તો દેવ ઇન્દ્રને પડ્યા છે. અરે દેવ ઇન્દ્ર, અત્યારે મારી તપસ્યા ભંગ કરી અને તપોવનમાં બોલાવવાનું કારણ તો કહો. અરે કૈલાસ ના અધિપતિ શિવ શંકર ના શરણમાં આ ઇન્દ્ર પણ આમ કરે છે. એ દેવાદી દેવ મહાદેવ, આપ તો અંતર્યામી છો, ત્રિકાલ જ્ઞાની છો, ભક્તોની વાત અંતર માંથી જાણી શકો છો, છતાંય આ ઇન્દ્રની વાત કેમ ન જાણી શક્યા? અરે દેવ ઇન્દ્ર, હું તમારા મુખથી ન સાંભળવા માંગુ છું. તો તમે પણ કાન ખોલીને વાત સાંભળી લો. સામે કાશી વિશ્વનાથના મંદિરની અંદર પહેલા ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ તપ કરતા, છતાંય મારા ઇન્દ્રસને ઉની આંચ ના આવતી. મૃત્યુ લોકનો કાળા માથાનો માનવે 12 વર્ષ નહીં, 12 માસ નહીં, 12 દિવસ નહીં, ફક્ત 3.5 દિવસની અંદર પાંજરાની માફક મારું ઇન્દ્રસન ડોલાવી રહ્યો છે. તો શું એને મારું ઇન્દ્રસન પડાવી લેવાની ઈચ્છા છે? આ વાત વિશે કશું જાણતા હોય તો મને કહો, નકર પછી મને રજા આપો તો તલવારને એક જ ઝાટકે ધરતી મસ્તક જુદા કરી આપના શરણમાં અર્પણ કરું. અરે નહીં દેવ ઇન્દ્ર, એટલા બધા ક્રોધિત ન થાવ. એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે. આજે શેર માટેની ખોટ હોવા છતાં આજ મારું તપ કરી રહ્યો છે. ઓહો, આ તો દેવોનો દેવ મહાદેવ, અરે બ્રહ્માદેવ વિષ્ણુદેવ, આ તો દેવોનો દેવ મહાદેવ છે. તો ચાલો આપણે એમની સ્તુતિ કરીએ. એ આવો પવન નો લેર ભોળા શંકર, આવો પવન નો લેરો રે. એ અંગે બબોત લગાયો ભોળા શંકર, અંગે બબોત લગાયો રે. કૈલાસ ઉતરે આવા ભોળા શંકર, કૈલાસ ઉતરે આવા રે. સાથે ભવાની ને લાવા ભોળા શંકર, સાથે ભવાની ને લાવા રે. શંકર પાર્વતી ને જોડ ભોળા શંકર, શંકર પાર્વતી ને જોડ રે. એ આવ્યો પવન નો લેર ભોળા શંકર, આવ્યો પવન નો લેરો રે. એ ગળામાં મણિધર ઢોલે ભોળા શંકર, ગળામાં મણિધર ઢોલે રે. નાગ દેખીને અમે ડરીએ ભોળા શંકર, નાગ દેખીને અમે ડરીએ રે. દેવોના દુકડા ભાગો ભોળા શંકર, દેવના દુકડા ભાગો રે. દેવોના દુકડા ભાંગે બોલો શંકર, દેવોના દુકડા ભાંગે રે. અરે એવા તણે દેવ જાઓ તણે લો
રાજા અજમલ આજે મારા વિલા છોડી તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો નાથ કોણ કે રાય રસોડ એ જરૂર તમારા દુખડા ભાંગશે હું કોણ કૈલાસપતિ શિવશંકર કોઈનો પુત્ર થયો નથી અને થવાનો પણ નથી માટે મારો વિલાપ છોડી અને તમે દ્વારકામાં જાઓ અમે કોઈના થયા નથી ને કોઈના થવાના નથી એટલે હું કોઈનો પુત્ર અમે હું સ્વામિનારાયણના વોચમેન થવાના છે ઈ? આ મારો બાપ લાંબીભાઈ ના પુષ્કોટ ફેરતા જાઓ હમણાં કોરોના હાલે હા. કોરોના થઈ જાય કોઈનો પુત્ર થયો ને તમે હું સ્વામિનારાયણના વોચમેન થવાના છે ઈ? હા અરે પૂંજારી મહારાજ લે એ બોલો બોલો ભગત હું ભગત આ કોણ હતા આવીને સીધા બટા જટી બોલાવવા માંડ્યા તઈને હા ઈ તો હારું જો તલવાર નો અડી કે નગર ડુપ્લિકેટ વાળ છે ઈ લેતા જા અરે પૂંજારી આ મહારાજ છેલ્લે ઓલા નાઇટ ડ્રેસ વાળા ભાઈ આવ્યા ને ઈ સમજ્યા અરે એમાં પૂંજારી મજા આવી મહારાજ આપણને. હું તો તમારું ધ્યાન ક્યાં હતું? એ ભગવાન હતા બધા. મને એમ કે તમારા ઉઘરાણી વાળા છે ના ના પૂંજારી મહારાજ તો પૂંજારી મહારાજ હું ભોળાનાથનું ભજન કરતો તો ભોળાનાથ મને સપનાની અંદર આવ્યા. તમે મને બતાવો માં હું અહીં પેટીયુંથી તપ કરું છું મને કોઈ સપલી નથી એવી કાળા હતા ને ધોળા છે આ ધોળા છે ને કાળા આવશે મને કોઈ સપલી નથી એવી તમને સપનું આપ્યું અરે પૂંજારી મહારાજ હા, ભોળાનાથ મને ખુદ પ્રસન્ન થયા હતા. ખુદ પ્રસન્ન છે તો એ ખુદ જ થઈ હું કીધું સપનામાં ભોળાનાથે સપનાની અંદર કીધું છે કે રાજા અજમલ તમે દ્વારકા જાઓ. હા ન્યા જવાય આમ ટાઢું વાતાવરણ છે ત્યાં કોરોના ન થયો હજી અરે પૂંજારી મહારાજ હા દ્વારકા જાઓ હા એટલે ભોળાનાથે કીધું છે સવાચર ઘીના લાડુ 4 લઈ જવા. એલા તું ગાંડો લાગ સવાજે કીને 4 લાડુ જ બનતા છે મને નથી ખબર હે? પૂંજારી મહારાજ. હા ચારે તો મારા છેલ્લો એકલો ખાય અરે પૂંજારી મહારાજ હા. હું લાડવા લેતો આવી તમારા પાકું પાકો તમે દ્વારકા જાઓ. તમે એમાં જાવ છો હાલો તો હારે હાલ્યા જાવ ના ના હું તો રાજમાં જઈને આવવાનો છું. ક્યાં રાજમાં અરે હું પોકરણગઢ નો રાજા છું પૂંજારી મહારાજ. એમ હા તો અમે આજ ભોળાનાથના મંદિરના પૂજારી જ છીએ તો બેસી જાઓ હવે બેહવાનું જ છે પૂંજારી મહારાજ તમે તો- દ્વારકા જાઓ હા. હું આગળ તમારી પાછળ દ્વારકા પહોંચું પાકું છું. હા, હા. તો હા તો કઈ નહીં ભગત શિવાજી બિવાજી લેતા આવજો હા, તે લાઈટ વાંધો પડે છે એટલે ન્યા. આજ જંગલ છોડીને આજ માલસા